માંથી ગયો, ગોરધન રિલાયન્સ માંથી ગયો. કીધું જામનગર રિલાયન્સ ને ગોરધન આ ક્યાંથી આવ્યું? ગોરધન રિલાયન્સ નથી, નોર્ધન એલાયન્સ છે. પણ આ તો અઘરું કામ ભાઈ, નવું નવું કંઈક લઈ આવે. એટલે રાજકોટ થી ભાવનગર, મોટા ભાગના આપણા સૌરાષ્ટ્રવાસીને ખબર હોય, પણ રાજકોટ થી ભાવનગર જે એમાં 50 કિલોમીટરે આટકોટ આવે. આપને ખ્યાલ હશે. ત્યાંથી હું બાબરા જતો હતો, આટકોટ મૂક્યું અને બસ ઊંચી ત્યાંની ઊભી રહી. મને એમ થયું કે એમ કેમ ઊભી રહી ગઈ? જોયું ત્યાં તો ચેકિંગ વાળા ચીડ્યા. કીધું આ તો એનો પ્રશ્ન છે. એક સાહેબ મારી પાસે આવ્યો, મને કે ક્યાં જાઉં? ટિકિટ આપી, જોઈને આમ જોયું, ક્યાં જવું છે? કીધું બાબરા. ક્યાંથી બેઠા? કીધું આટકોટ થી. મને ક્યાં ટિકિટ રાજકોટની છે? કીધું હોય જ ને. હોય એમ કીધું ને એટલે આજ બાજુ બેઠા. મને કે શું હોય? મેં કીધું તમે સાહેબ છો? કે ના, મેં ત્યાં રહેવા દો ને. તો રહેવા દો સાહેબ, તમે પૂછો. સાહેબ મને કે ક્યાં જાઉં? કીધું બાબરા. ક્યાંથી બેઠા? કીધું આટકોટ થી. કંડક્ટર ઓલો પાછો કે આ ટિકિટ રાજકોટની છે. કીધું હોય જ ને, હોય જ ને. એમ કહું સાહેબ ને હે ને ચમક ઉપડી જાય. કંડક્ટર આવ્યો, મને કે બાપુ ક્યાં વાંધો? મને ક્યાં વાંધો? વાંધો તમારા સાહેબ ને છે, એ ભાષા નથી સમજતા. આપણે ગુજરાતમાં રહી છે, ગુજરાતની ભાષા, એમાં સૌરાષ્ટ્રની તળપદી કાઠિયાવાડી ભાષા આપણી ન આવડે, પણ ગુજરાતમાં રહીને પૂરી આપણે ગુજરાતી ન આવડે. સાહેબ તમારે જે જવાબ જોઈશે ને એ હું આપું. હજી એનો એ પ્રશ્ન કરો. મને કે ક્યાં જાઉં? કીધું બાબરા. ક્યાંથી બેટા? કીધું આટકોટ થી. ત્યાં લગી ઉભો આવ્યો. તમે કહો ક્યાંથી છેડ્યા? હું કહું રાજકોટ થી. આ એક ને એક શબ્દ છે આ ભાષા. ને ઘણી વાર તમે આપણે કોઈ ટીકા નથી, આનંદ કરીએ છીએ, કોઈ ટીકા નથી કરતા, પણ જે પરફોર્મન્સ મોટા ભાગના કલાકાર જોકના એમાં ખાસ કરીને હાસ્યના મિત્રો, હાસ્ય તો તમને દરેક જગ્યાએથી મળે મિત્રો. એક નજર હોવી જોઈએ, એક ઓબ્ઝર્વેશન હોવું જોઈએ મિત્રો. હાસ્ય તો તમને દરેક જગ્યાએથી મળે. પછી ઈ ગોતતો હોય, રાજકોટના બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી જુનાગઢ રાપર, કચ્છમાં જતી બસ. મારે મોરબી જવું, આમાં રાજકોટમાં રહેતો હોય મોરબી જવું હોય, કોઈ પૂછે નહીં. કચ્છમાં જતી બસ છે ને મોરબી થઈને જ જાય, પૂછવાનું ન હોય. એમાં બે ગયો. એ બે ગયો, બાર બસ નીકળી ત્રિકોણબાગ, અને ત્યાંથી પછી શરૂ કર્યું કંડક્ટર બોલી મોઢામાં પાન ને. પાનની આમ ભીતકારી મારી પાછા આમ ભરતા 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 મારી આમ ધ્યાન પડ્યું, લામ કર્યું. આપણે ખબર હોય કે બીજા ડોક્યુમેન્ટ તો આપણી મેં નો જ માગે કઈ, પણ અને આપણને ટિકિટ નું જ પૂછતો હોય. એમ આમ કર્યું, મેં આમ કર્યું. મજા આવે આવે એની બસ એટલે એ ગમે એમ કરે, આપણે કઈ ન કરાય. મેં આમ કર્યું ને ત્યાં તો ખાર ખાઈ ગયો, ધોમ થઈ ગયો. આમ કર્યું ને ત્યાં તો તમાકુ વાળો ઘૂંટડો ઉતરી ગયો અંદર. ક્યાં જવું છે? એને જે ખીચમાં કીધું ને એવું મેં ધીમે કીધું. મેં કીધું એક જુનાગઢ આપો. નો જાય, નો જુનાગઢ પૂછતા હોતો, વાંચતા હોતો. કીધું આ લખ્યું, અંદર ઊંધું લખ્યું હોય, આ લખ્યું. માથું બધા મને કે એ આવી. એને જેટલા જોરથી કીધું ને આવી, મેં એટલું ધીમે કીધું. મેં તો ક્યાં જાય? નિહાકો નાખ્યો જબરો ભાઈ, મોટો જ નિહાકો નાખીને મને કે રાપર. તો રાપર નહીં આપો, તો રાપર આપો. મને આમ જોઈને કે રાપર નો જાતી હોય તો, રાપર નો જાતી હોય તો ક્યાં જાય? એ કે આ તો સુરેન્દ્રનગર જાય. કીધું સુરેન્દ્રનગર આપો, સુરેન્દ્રનગર આપો. મને કે તમારે જાવું છે ક્યાં? મેં કીધું આપણે ગમે આવી જવું, આ ગામમાં નથી રહેવું.
અરે વિજય મહેતા આગળ બેઠા છે. મને કે હે કવિરાજ આયા કે એને જીતુભાઈ બરોબર મને કે કયો કીધું એ કે આજ કવિ છે, હાસ્ય કલાકાર છે, કંડક્ટર કે વેલા ગયો ને ગોટે ચડે. મને તો એમ થઈ ગયું કે આને જવાબ દેવો એટલે કે ભાગી છૂટ્યા છે કે જામનગર નું પૂછે તો બરાબર છે, જામનગર નું પૂછે તો બરાબર છે, પણ આ કે પરબારા ચડી ગયા. પણ છાપું તમને કહું કે રોજે રોજ વાંચતો હોય તમે જો શબ્દો છાપું એક આપણને લાગે 3 રૂપિયાનું છાપું હોય, 3 રૂપિયાની કિંમત નથી. 40 વર્ષના સંબંધ ઉપર પાણી ફેરવી દે. ટાઈમે છાપું ન આવે ને તો ખાર ખાઈ જાય, આખા ઘરને માથે લઈએ. આ છાપું નથી આવ્યું એને કહેજે આપણે આ પોવાય નહીં. તમે જો બસમાં ટ્રેનમાં બસ સ્ટેન્ડમાં બેઠા છાપું વાંચતા હોય ને અમુકનો જીવ નો અંદર આમ કે નામ જોવાય. અમુક આપણે આમ છાપું વાંચતા સામે આવીને બેઠ બેઠ વાંચે. આપણે એમ થઈ જાય હું આ કંટાળો એના કરતા હાલે આ એક દઈ જ દે, હાલે તું વાંચ. આપણે બારીમાંથી આમ તેમ કપાના ખેતર જોતા જાય પણ તું વાંચ લે. 1 કલાક પછી આપણે કહીએ ને છે કાંઈ તો કાંઈ નથી. માણસને શું જોઈ છે ને હજી નક્કી નથી, પણ છાપું વાંચ્યા વગર હાલશે નહીં. એને શું જોઈ છે એને હજી નક્કી નથી થયું, પણ છાપું હવે છાપામાં આવે શું બધા છાપા વાંચો જ છો. એમાં એક જ ભાષા હોય, 2 જૂથ વચ્ચે થયેલી મારામારી લાકડીઓ ધારિયાના છૂટથી ઉપયોગ થયા. આમાં કઈ નિયમ હોય? બાંધવા 2 એમાં નિયમ હોય કે ગોરદાદા આવે કુમકુમ ચાંદલો કરે અને પછી શ્લોક શરૂ કરે પછી બાંધવાનું શરૂ કરે. એમાં પછી તો હબો હબ ખેંચાણી મારી આંખ વિચાણી. એમાં 2 જૂથો થયેલી મારામારી લાકડીઓ ધારિયાના છૂટથી ઉપયોગ થયા. તે પાઇપના 5 કરવાન, બળિયાન 2 કરવાન. તમારી પાસે હું ધોકાને 3 કરો તો 4-5 કરી લેતા નહીં, પછી કારણ વગરની થાય એવું નહીં. એમાં કઈ નિયમ હોય કે પછી ગોરદાદાને બોલાવીને ખંભે ગમચો નાખે ને આવીને ચાંદલો કરે ને ચોખા જોડીને પછી શ્લોક બોલે. સ્વતિના ઇન્દ્રો વ્રધિ સ્વા સ્વતિના પોખા વિશ્વેદા સ્વતિના બૃહસ્પતિ તદાર્થો. રામ ગટગટું મોટું બોલું માર્યું તે ક્યાંકથી મરી ગયું. રોકણ શું છે? એક પાઇપ પકડો. સર એટલે મસ્તકનું સંધાન કરીને એવી રીતે પ્રહાર એટલે ઘા કરો જેથી ને 307 થાય, 302 ન થાય. આવું અહીંયા તો હબો હબ ખેંચાણી મારી આંખ વિચાણી, ત્યાં તો હબો હબ ખેંચાણી મારી આંખ વિચાણી. પણ તેમ છતાં લખે બીજો પ્રસંગ લખે. રાજકોટ તારીખ 29 ગાયત્રી, શબ્દો ઉપર ધ્યાન દેજો. રાજકોટ તારીખ 29 ગાયત્રી નગરના ભાડિયા કુવામાંથી 10 કટકામાં વેચાયેલી એક કોથળામાં બંધાયેલી લાશ મળી આવી છે. પોલીસ તપાસ ચલાવે છે કે આ બનાવ ખૂનનો છે કે આપઘાતનો. હવે હું એને પોતે આમ ટુકડા કર્યા, બટકા કર્યા, પછી કોથળામાં બંધાણો પછી પડી ગયું એમ. પણ એ લખે ને આપણે વાંચીને મજા આવે. કેવા માણાથી એમ કરીને હવે આખો છોકરા ના આવે આટાણી ફરજા આવી કે આ જો તો કેવો સમય, બસ એમાં મજા આવે. રાજકોટ તારીખ 29 ગાયત્રી નગરના ભાડિયા કુવામાંથી 10 કટકામાં વેચાયેલી એક કોથળામાં બંધાયેલી લાશ મળી આવી છે. પોલીસ તપાસ ચલાવશે કે આ બનાવ ખૂનનો છે કે આપઘાતનો. આપઘાત આમ કર્યો હોય પછી ચોરી કરતા પકડાઈ જાય, અને ક્યારેક નહીં પકડાય પણ પકડાઈ જાય તો કે ગામ લોકોની જાગૃતિને કારણે 2 શખ્સો પકડાઈ ગયા હતા. પકડાય તો ન પકડાય તો કે હરામખોરો નાસી છૂટ્યા હતા. તો હરામખોર થઈ જાય. પણ 40 વર્ષના નાતા ઉપર પાણી ફેરવી દે કેવાય છાપું. તમે જો છાપું ગમે ત્યારે આમ રાતના 1:30 વાગે છે ને ભજીયા ખાતા હોય, ગાંઠિયા ખાતા હોય ને કરી આમ આમ કરીને વાંચ્યો ખરા, આમ ત્રાહો થઈને વાંચતો હોય. રેકડી ઉપર ગયો ને તો આમ કે ઉપર લઈ ગયો, બાબુ લક્ષ્મણ હાઉસ લઈ ગયો, તમારા બાપાનું નામ છે? તો કે ના ના, એ કે પેન્ટરની ભૂલ છે. આને પેન્ટરને શું ફેર? એ કે ભાઈ એક છોકરો શીખતો હતો ને, એક છોકરો શીખે તો એ કે લખી ગયો પણ હવે લ ખોટો લખાઈ ગયો. પણ સાચું શું? એ કે બાબુલ ખમણ હાઉસ છે. એક લ આ બાજુ આવી જાય આખું તમને કહું મિનિંગ ફેરવી નાખે. અમુક પાસે એના કરતા મોટો એક ભાઈને તો અહીંયા બસ સ્ટેન્ડની પાછળ ગેસ્ટ હાઉસ છોકરાને રાખી દીધો. એ ગેસ્ટ હાઉસમાં રાખી દીધા પછી 12 વાગે ખાવા જાય ને 4 વાગે આવે. 12 વાગે ખાવા જાય ને 4 વાગે જાય. એ શેઠને ખબર પડી. એ કે તું 4 વાગે તો કે